નમસ્કાર દર્શક મિત્રો, વિક્રમ સંવત 2079ના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા તમામ દર્શકો, વિજ્ઞાપનકારો, કેબલ ઓપરેટર્સ તમામને નવા વર્ષના સાલ મુબારક, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જોઈએ આજના મુખ્ય સમાચાર. ફટાકડાની આતશબાજી અને ચોપડા પૂજનની પરંપરા સાચવી નવા વર્ષને ઉમંગભેર વધાવતા શહેરીજનો. ઘરની ગૃહલક્ષ્મીનું પૂજન અને સન્માન કરી દીપાવલી તહેવાર મનાવતો કોટેચા પરિવાર નારી શક્તિની પૂજા જ સર્વશ્રેષ્ઠ પૂજા હોવાનું જણાવતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા. વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ. ગિરીશભાઈ કોટેચા અને ડોલરભાઈ કોટેચા સહિતના સિનિયર નેતાઓએ નોંધાવી દાવેદારી. ગિરનારની લીલી પરિક્રમા માટે તંત્રે શરૂ કરી તૈયારી. રસ્તા અને પુલના રિપેરિંગ તેમજ પાણી, આરોગ્ય અને લાઇટ સહિતની સુવિધા આપવા કલેક્ટરે આપ્યા આદેશ. અને દિવાળી વેકેશનમાં રોપવે અને સકરબાગ સહિતના ફરવાલાયક સ્થળો હાઉસફુલ. વેપાર રોજગારને મળ્યો બુસ્ટર ડોઝ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈશું, પરંતુ તે પહેલા લઈએ એક બ્રેક. एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. एड्रेस जेपी एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, RK एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़. मोबाइल नंबर 9904267381 9879022160. સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે. જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે. અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ. વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ. તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો. પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર. મોબાઈલ 9909461399 and 6358141994. હવે જોઈએ સમાચાર વિગતવાર.
કાળની ગરતામાં વિક્રમ સંવત 2078 લિપ્ત લૂન થયું છે અને વિક્રમ સંવત 2079નો ઉમંગ અને ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ થયો છે. આપણા હિન્દુ તહેવારોમાં દીપાવલીનો તહેવારોનો રાજા ગણાય છે. ધનતેરસથી લઈ અને નૂતન વર્ષ સુધી 4 દિવસ તમામ લોકો દુઃખ, દર્દ, આદિ, વ્યાધિ, ઉપાધિ અને મોંઘવારી જેવું તમામ પાસાઓ ભૂલી જઈને દિવાળીના તહેવારો ઉજવે છે. આ વખતે પણ દિવાળી અને નૂતન વર્ષની વચ્ચે એક પડતર દિવસ હતો, જેને કારણે એક દિવસ ઉજવણીનો વધુ લોકોને મળ્યો હતો. વિક્રમ સંવત 2079ના સૂર્યોદયે જ શહેરીજનોએ પરસ્પર સાલ મુબારક અને હવે તો સોશિયલ મીડિયામાં એટલે કે મોબાઈલ ઉપર શુભેચ્છાઓના સંદેશાઓ પાઠવીને નવા વર્ષની ઉજવણી કરી હતી. આ પૂર્વે દિવાળીને દિવસે ફટાકડાની આતશબાજી અને અન્ય આનંદ મનોરંજન સાથે લોકો દિવાળીના તહેવારમાં જોડાયા હતા. નવું વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આવતીકાલે જ્ઞાન પંચમી એટલે કે લાભ પાંચમથી ધંધા રોજગાર સહિત જનજીવન પૂર્વવત બનશે. દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાની આપણે ત્યાં વર્ષો જૂની પરંપરા છે. ઘણી વખત સુપ્રીમ કોર્ટ અને સરકારશ્રી ફટાકડાના નિયમો લાદે છે, પરંતુ આમ છતાં લોકો આ નિયમની એસી તેસી કરીને પણ ફટાકડાની બોછાર બોલાવે છે. સોસાયટીની અંદર નાની મોટી ગલીઓમાં, મોહલ્લાઓમાં અને જાહેર રસ્તા ઉપર લોકો રાત્રિના 9થી 12 વાગ્યા સુધી ફટાકડા ફોડે છે, તો આકાશમાં પણ રંગબેરંગી આતશબાજી કરીને આકાશમાં નવી રંગોળીઓ પૂરે છે. જૂનાગઢમાં પણ દિવાળીને દિવસે મોટી માત્રામાં ફટાકડાઓ રાત આખી ગુંજતા રહ્યા હતા. નવા વર્ષને વધાવવા માટે લોકો સજ્જ બન્યા હતા અને દિવાળીની રાત્રે ફટાકડાની આતશબાજી કરીને લોકોએ નવા વર્ષને ઉમંગભેર વધાવ્યું હતું. અધૂરામાં પૂરું T20 વર્લ્ડ કપમાં પણ ભારતની જીત થતાં જૂનાગઢવાસીઓએ 2 દિવસ દિવાળી મનાવી હતી ને ફટાકડાનો આનંદ લઈને નાના બાળકોએ ફૂલઝર શોખથી ચકરડી ફોડ્યા, તો યુવા વર્ગએ આતશબાજીને બોમ્બ સહિતના ધૂમધડાકા કરીને નવા વર્ષના આગમનને સ્વીકાર્યું હતું. આસો વદ અમાસ એટલે કે વિક્રમ સંવતનો છેલ્લો દિવસ એટલે દિવાળી. આ દિવસે આપણે ત્યાં લક્ષ્મી પૂજનનો અનેરો મહિમા રહ્યો છે. ચોપડા પૂજન કરીને વેપારીઓ પોતાના ધંધા રોજગારનો પ્રારંભ કરતા હોય છે ને આવનારું વર્ષ સુખ સમૃદ્ધિ સભર બન્યું રહે તેવી પ્રાર્થના કરતા હોય છે. અલબત્ત હવે ચોપડાઓનું સ્થાન કોમ્પ્યુટરે લઈ લીધું છે. આમ છતાં જૂનાગઢના ચોકસી બજાર અને અનેક વેપારી પેઢીઓમાં હજુ પણ ચોપડા પૂજનનો મહિમા યથાવત રહ્યો છે. જૂનાગઢમાં ચોકસી બજારમાં લોકો ચોપડા પૂજન કરે છે અને 10 વાગ્યા પછી ફટાકડા ફોડીને દિવાળી તહેવારને ઉજવતા હોય છે. લોકો ખાસ ચોકસી બજારમાં ફટાકડા જોવા માટે જતા હોય છે, ત્યારે ચોપડા પૂજન કરીને પોતાના ધંધા રોજગાર સારા રહે તેવી પ્રાર્થના કરનાર અગ્રગણ્ય સોની વેપારીઓએ પણ લક્ષ્મી પૂજન, ચોપડા પૂજનનો મહિમા ઉજાગર કર્યો હતો અને ફટાકડા ફોડીને દીપોત્સવી પર્વ મનાવ્યું હતું. આજ રોજ દીપાવલીના શુભ અવસરે શાસ્ત્રોક્ત નિયમ મુજબ અમે જય ભવાણી જ્વેલર્સ ચોકસી હીરા દુકાનજીની પેઢીએ ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન કરેલ છે. તેમજ દીપાવલી છે, બધાનો આનંદ હોય, ઉત્સાહ હોય, તે મુજબ અમે આતશબાજી, ફટાકડા પણ ફોડેલ છે. અમારી સાથે અમારા સ્ટાફના પરિવારો, અમારો પરિવાર તથા ગ્રાહકો, મિત્ર મંડળ તેમજ શુભેચ્છકો અમારી સાથે જોડાયેલા છે, જે લોકો દર વર્ષે ફટાકડા જોવા આવે છે અને ફટાકડા જોઈ અને આનંદ કરે છે. અને આ નિમિત્તે બધાને હું શુભેચ્છા આપું છું. દીપાવલી બધાને સારી રીતે ફળે અને આવતું વર્ષ પણ બધાને શુભ ફળદાયી રહે. દીપાવલીના તહેવારમાં જ્યારે લક્ષ્મી પૂજનનો મહિમા છે, ત્યારે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને વર્ષોથી લક્ષ્મી પૂજનની સાથે સાથે ગૃહલક્ષ્મી પૂજન કરીને અનોખી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. સમાજને તેમજ અન્ય પરિવારને પ્રેરણા આપતો આ કોટેચા પરિવાર દિવાળીને દિવસે પોતાના ઘરમાં પત્ની, પુત્રી, પુત્રવધુ કે જે કોઈ નારી શક્તિ હોય તેનું પૂજન કરે છે, સન્માન કરે છે અને એ રીતે સાચા અર્થમાં દીપાવલીને દિવસે ગૃહલક્ષ્મીનું પૂજન કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, એમના પુત્ર પાર્થ કોટેચા તેમજ અન્ય કોટેચા પરિવારજનોએ પોતાની પત્નીઓનું પૂજન કર્યું હતું, તો નાની નાની દીકરીઓનું પૂજન કરીને દીકરીઓના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. શ્રીમતી ગીતાબેન કોટેચા તેમજ ચાંદનીબેન કોટેચાએ પોતાના ઘરની આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે તેની ખુશી વ્યક્ત કરીને સાચા અર્થમાં નારી શક્તિનું સન્માન કરનાર કોટેચા પરિવારના તમામ પુરુષ સદસ્યોના આશીર્વાદ આપ્યા હતા અને તેમનું ગૌરવ વધાર્યું હતું. આમ કોટેચા પરિવારે દર વર્ષની જેમ આ વર્ષે દિવાળીને દિવસે ગૃહલક્ષ્મી પૂજન કરીને અન્ય લોકોને પ્રેરણા આપી હતી.
રાધેશ્યામ. આજે દીપાવલીની બધાને શુભકામના. અને દીપાવલી ઉત્સવ એવો છે કે નાના મોટા કોઈ પણ હરેક ઘરમાં દીવડા પ્રગટાવી અને આનંદ કરે છે. અને અમારા ઘરમાં મારા સાસુ વખતથી પરંપરા ચાલી આવે છે કે ઘરની વહુ એ જ આપણી લક્ષ્મી કહેવાય. એટલે અમારા ઘરમાં અમે અમારી વહુની આરતી ઉતારીએ છીએ અને માફી માગીએ છીએ કે આખા વર્ષ દરમિયાન આપણાથી એને કાંઈ કહેવાય ગયું. મારા હસબન્ડ ગિરીશ કોટેચા એ પણ મારી આરતી ઉતારી અને મારી માફી માગે છે. એટલે હું ખૂબ ખૂબ ગૌરવ અને ખૂબ આનંદ અનુભવું છું. નમસ્તે, મારું નામ છે ચાંદની કોટેચા. બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. આજે દિવાળીનો દિવસ છે અને દિવાળીના દિવસે બધાના ઘરે અને બધાની દુકાને ને બધા ચોપડા પૂજન અને મૂર્તિ પૂજન કરતા હોય છે અને મૂર્તિની પૂજા કરવામાં આવે છે. પણ અમારા ઘરે આખું પરંપરા અલગ છે. વર્ષોથી અમારા ઘરમાં વહુઓ અને દીકરીઓને સાક્ષાત લક્ષ્મી માની અને એમની પૂજા કરવામાં આવે છે. તો આજે પણ દિવાળી છે, તો આજે પણ અમારું પૂજન કરવામાં આવ્યું, અમારી માફી માંગવામાં આવી જે કંઈ પણ વર્ષ દરમિયાન. તો એ એક કોટેચા પરિવારની વહુ તરીકે એક ખૂબ જ પ્રાઉડ થાય છે કે આવી રીતે આ કરે છે. અને હું બધાને જનરલી બધાને કહું છું કે બધાને ઘરે ઘરે આ વસ્તુ થવી જોઈએ. તો એ વાતનું એક ભાર આપું છું એ વાતને. આમ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત શહેરમાં દીપાવલીના તહેવારો પૂર્ણ થયા છે. ભાઈબીજની ઉજવણી બાદ હવે આવતીકાલે લાભ પાંચમનો પવિત્ર દિવસ છે. તે દિવસથી ધંધા રોજગાર પૂર્વવત બનીને લોકો નવી ઉર્જા સાથે પોતાના જીવન વ્યવહારનો પ્રારંભ કરશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. Now open in Junagadh, Octave Family Showroom, men, women and boys wear નો અદ્યતન શોરૂમ, બાઉદીન કોલેજ રોડ, સૂરજ ફણવટની સામે, જુનાગઢ. તો આજે જ પધારો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે.
ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. સ્વાગત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 182 બેઠક ઉપર પ્રભુત્વ જમાવવા માટે રાજ્યના 33 જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. જૂનાગઢમાં પણ બાયપાસ ઉપર આવેલ મુખ્ય કાર્યાલય ખાતે છેલ્લા 2 દિવસથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરાના માર્ગદર્શન નીચે 3 નિરીક્ષકોની ટીમ અલગ અલગ સંભવિત ઉમેદવારો દાવેદારોને સાંભળી રહ્યા છે. આજે જૂનાગઢ શહેર માટે સિનિયર નેતા ગિરીશભાઈ કોટેચા અને ડોલરભાઈ કોટેચાએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. ત્યારે આ બંને કોટેચા બંધુઓના સમર્થનમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ અલગ અલગ જ્ઞાતિ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અલબત્ત ગિરીશભાઈ અને ડોલરભાઈએ એકી અવાજે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જેને પણ ટિકિટ આપશે એને જીતાડવા માટે સૌ કોઈ સાથે મળીને કામ કરશે. દાવેદારી નોંધવાવી એ સૌ કોઈનો હક છે અને એટલે જ અમે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને અમારા અનુભવને કામે લાગીને જૂનાગઢ મત વિસ્તારનો વિકાસ કેવી રીતે થાય તે દિશામાં પ્રયત્ન કરશું. અલબત્ત ભાજપ ટિકિટ આપે કે ના આપે, ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે અમે એડી ચોટીનું જોર લગાવશું, તેમ ગિરીશભાઈ કોટેચા અને ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું હતું. આ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર સહિત ભાજપના અનેક આગેવાનોને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે ઇલેક્શનનો માહોલ છે અને ભારતીય જનતા પાર્ટીની જે રીતે હરેક લોકોને સાંભળવાના, આખા ગુજરાતની અંદર જે લોકોએ ઉમેદવારી નોંધાવી હોય એ નોંધાવે, પછી પાર્ટી છેલ્લે નક્કી બધા બેસીને હરેક વસ્તુ વિચારીને કરતા હોય છે. મેં પોતે પણ આજે ભારતીય જનતા પાર્ટીમાંથીને રજૂઆત કરી છે. મારી ફેવરમાં 68 સંસ્થાઓ, બધા સમાજના લોકોએ લેટર આપ્યા છે. ઓછામાં ઓછી 30 કોલેજોના પ્રતિનિધિઓએ પણ મને લેટર દીધા છે. ઉમેદવારી બધા કરી શકે છે અને બધાએ કરવી પણ જોઈએ. નસીબમાં હોય અને એની હારવાર તમારી કામગીરી હોય. કારણ કે મારી 7 ટર્મ થઈ, 15 વર્ષ હું નગરપાલિકાનો પ્રમુખ રહ્યો, 5 વર્ષ વિરોધ પક્ષનો નેતા રહ્યો અને 10 વાર હું ડેપ્યુટી મેયર બન્યો. પાર્ટી હંમેશા ખૂબ વિચારીને, અને ભારતીય જનતા પાર્ટીમાં એક મજા એ છે કે જ્યારે ટિકિટ મળી જાય, ટિકિટ માગવાના દાવેદાર હોય પણ ટિકિટ મળી ગયા પછી બધા એને જીતાડવા માટે કામે લાગે. આ વખતે જે રીતે મોદી સાહેબની, અમિતભાઈ શાહ સાહેબની અને CR પાટીલ સાહેબની ઈચ્છા છે કે 180 સીટ આવે, પણ મારા મન પ્રમાણે કહું 160 ઉપર તો સીટ આવશે જ. હા, મારા મોટા બાપાના દીકરા છે ડોલરભાઈ કોટેચા, સહકારી ક્ષેત્રમાં ખૂબ મોટું નામ છે. એણે પણ પોતાની લાગણી અને એના માટે થઈને પોતે પણ રજૂઆત કરી. અમારા બધામાં અમારું કુટુંબ ખૂબ મોટું છે અને આજ દી સુધી અમે બધા સંયુક્ત કુટુંબ જ રહે,
એટલે અમને અંદરો-અંદર ક્યાંય કોઈને એવું નથી, બધાને હક છે માગવાનો, અને અંતે પાર્ટી જે નક્કી કરશે એમાં બધા કામમાં ચોંટી જાય. વિધાનસભાની ઇલેક્શન જે આવી રહ્યું છે એમાં ચૂંટણી લડવા માટેની દાવેદારી કરી છે. જો પાર્ટી ટિકિટ આપશે તો જંગી બહુમતીથી જીતી બતાવશું. ખાસ કરીને કોટેચા બંધુમાં ગિરીશભાઈ કોટેચા જે ડેપ્યુટી મેયર છે એમને પણ દાવેદારી કરી છે. એક જ પરિવારોથી 2 સભ્યો દાવેદારી. ભાજપમાંથી જેટલા લોકો ટિકિટ માગતા હોય છે એ ખરેખર પરિવાર જ હોય છે. ગિરીશ તો મારો નાનો ભાઈ છે, એને ટિકિટ આપશે તો સૌથી વિશેષ આનંદ ગિરીશ કરતાં મને હશે. પાર્ટીમાંથી કોઈને પણ ટિકિટ મળે એ અમારો પરિવાર જ છે. જેને ટિકિટ મળશે એને અમે બે સાથે બે ભાઈઓ રહીને જીતાડી દેશું. જુનાગઢ જિલ્લામાં અલગ અલગ વિધાનસભાની બેઠક માટે સેન્સની પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. વિસાવદર, ભેસાણ, માળિયા, માંગરોળ સહિતની બેઠક માટે મોટી સંખ્યામાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. એમના અહેવાલ સાથે ફરી આપણે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આવતીકાલે મળશું. અત્યારે ગિરનારની પરિક્રમા તરફ આગળ વધીએ તો કારતક સુદ એકાદશી એટલે કે 4 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. વહીવટીતંત્રે પરિક્રમાના સુચારુ આયોજન માટે તૈયારીઓ શરૂ કરી છે. આજે જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને કલેક્ટર સભાખંડમાં એક બેઠક મળી હતી. ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ તેમજ ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો મહંતો તેમજ મ્યુનિસિપલ કમિશનર રાજસ્થાનના જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખ, નવનિયુક્ત ડીવાયએસપી ધાંધલિયા અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરે રોડ, રસ્તા, તૂટેલા પુલ, જંગલમાં રાવટીઓ ઊભી કરવી તેમજ યાત્રિકો માટે વ્યવસ્થા કરવી, અન્ય ક્ષેત્રોને મંજૂરી આપવી, ખાસ કરીને લાઇટ, પાણીને આરોગ્ય માટે તમામ વિભાગો સ્પષ્ટ રીતે કામ કરે તેવા કડક આદેશ કલેક્ટર રચિત રાજ્યે આપ્યા હતા. દરમિયાન ખાસ કરીને 13 સમિતિઓ બનાવી હોવાનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બાંભણિયાએ જણાવ્યું હતું. ઇન્દ્ર ભારતી બાપુએ આ મિટિંગ સફળતાપૂર્વક સંપન્ન થઈ રહી છે અને સાધુ સંતોના અને અન્ય ક્ષેત્ર ઉતારા સમિતિના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે તેનું સુખદ સમાધાન લાવવામાં આવશે તેવી તંત્રએ હૈયાધારણા આપી હોવાનું જણાવ્યું હતું. આજે કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને જે પરિક્રમાની એક મિટિંગ રાખવામાં આવી હતી એની અંદર સર્વે પદાધિકારીઓ અને સાધુ સંતો સર્વાનુમતે ભેગા થઈ કરીને જે પરિક્રમા રૂટ ઉપર જે સુવિધાઓ દેવાની છે એના માટે વહીવટી તંત્ર ખડે પગે ઊભું છે અને આગળ પણ અમારી સાથે એમણે બહુ સારા કાર્ય જ કરેલા છે. અને જે મેન તો એક જે પરિક્રમાવાસીઓને એક નમ્ર અમે અપીલ કરીએ છીએ કે જેટલું બની શકે એટલું પ્રદૂષણ જે પ્લાસ્ટિકથી જે થાય છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ ખાસ ન કરે અને એના ઉપર કલેક્ટરશ્રી તરફથી જ બેન મારવામાં આવી છે અહીંયા. તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને બીજું જે સુવિધા તંત્ર તરફથી અમને જે જોઈએ છીએ એ બધી સુવિધાઓ આજે કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, એસપીશ્રી અને વન ખાતાના અધિકારીઓ સાથે અમારું વાર્તાલાપ થયું અને ટોટલ અમારે જે સુવિધા જોઈએ એ અમને સુવિધા મળી રહેશે એવી અમારે ખાતરી છે. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. માત્ર જુનાગઢ નહીં પરંતુ ગુજરાતના અનેક શહેરોમાં પોતાની શાખા સાથે સહકારી જગતમાં મોખરે રહેલ જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન ધનતેરસના સપરમા દિવસે કરવામાં આવ્યું હતું. કોકો બેંકના પથદર્શક ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે જુનાગઢમાં ગિરનાર સોસાયટી મેઇન રોડ ઉપર કોકો બેંકની અદ્યતન શાખા બની રહી છે. આ મુખ્ય શાખા 4 માળની બનાવવામાં આવી રહી છે, જેમાં બેન્કિંગ લગતી તમામ સુવિધાઓ ગ્રાહકોને એક જ સ્થળે ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. કોકો બેંકના ભૂમિપૂજન પ્રસંગે મોટી સંખ્યામાં કોકો બેંકનો સ્ટાફ, પરિવાર અને શુભેચ્છકો તેમજ સભાસદો હાજર રહ્યા હતા. લગભગ 1 વર્ષની અંદર બેંકનું બિલ્ડિંગ સંપૂર્ણ સુવિધા સાથે તૈયાર થઈ જશે તેમ સીઈઓએ જણાવ્યું હતું. ત્યારે કોકો બેંકના આ નવા બિલ્ડિંગના ભૂમિપૂજનને કારણે સહકારી જગતના લોકોમાં પણ એક પ્રકારનો આનંદ વ્યાપ્યો છે. દિવાળી વેકેશન જૂનાગઢના ફરવાલાયક સ્થળો તેમજ નાના મોટા ધંધાર્થીઓ માટે બુસ્ટર ડોઝ સમાન બની રહ્યું છે. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. દિવાળીના તહેવારોને ત્યારબાદ શરૂ થયેલ દિવાળી વેકેશનને કારણે ગિરનાર રોપવેની મજા માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે. ઓનલાઈન ટિકિટની વ્યવસ્થાની સાથે સાથે ઉષા બ્રેકો કંપનીએ ભવનાથમાં પણ ટિકિટ કાઉન્ટર શરૂ કરીને પ્રવાસીઓની સુવિધા સાચવવા પ્રયાસ કર્યો છે. ગિરનાર ઉપર ગુલાબી ઠંડી વચ્ચે રોપવેની સફર માણીને મોટી સંખ્યામાં લોકો માં અંબાના દર્શનાર્થે પહોંચી રહ્યા છે, જેને કારણે દિવાળીના 5 દિવસ દરમિયાન જ ઉષા બ્રેકો કંપનીને સારો એવો આર્થિક તડાકો પડ્યો છે. અધૂરામાં પૂરું 7 ટ્રોલી વધારી દેવામાં આવી છે, એટલે કે દર કલાકે 1000 પ્રવાસીઓની ક્ષમતા વધારવામાં આવી હોવાને કારણે પ્રવાસીઓનું વેઇટિંગ લિસ્ટ પણ ઓછું રહે છે અને લોકો ખૂબ જ આનંદથી રોપવેનું સફર કરીને મા અંબાના દરબારમાં પહોંચી રહ્યા છે. દર્શન કરીને પરત આવેલા સુરતના એક પ્રવાસીએ રોપવેનો એમનો અનુભવ ખૂબ જ યાદગાર અને રોમાંચક રહ્યો હોવાનું જણાવ્યું હતું. મારું નામ કિશોરભાઈ ગજેરા છે. અમે સુરતથી આવીએ છીએ. આજે અમે ફેમિલી સાથે જૂનાગઢના જુદા જુદા સ્થળોની મુલાકાત લીધી. જૂનાગઢના સ્થળો એકદમ અકલ્પનીય વાતાવરણ અને જે અહીંયા રોપવેનું આયોજન કરેલું છે અને ત્યાં ઉપર અંબાજી માતાના દર્શન કર્યા અમે બધા જ ફેમિલી સાથે, અને રોપવેમાં પણ ખૂબ જ આનંદ માણ્યો. અને જે ઉપર જઈને જે અલૌકિક ગિરનાર પર્વતનું વાતાવરણ મળ્યું એમાં ખૂબ જ મજા આવી. રોપવેની સુવિધા 1 નંબર સુવિધા છે. રોપવેથી લોકોને બિલકુલ ટેન્શન કે રિસ્ક વગરનું, લોકો જે ડરતા હોય એને ડરવાની કોઈ જરૂર નથી. દરમિયાન ગિરનારનો સુપ્રસિદ્ધ રોપવે સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો હતો. પર્યાવરણ પ્રેમીઓએ આક્ષેપ કર્યા છે કે
સમય મર્યાદા બાદ પણ ગિરનાર રોપવે ચાલુ કરવામાં આવ્યો હતો, ત્યારે વન વિભાગની મંજૂરી લેવામાં આવી છે કે કેમ? સામાન્ય રીતે ગિરનાર રોપવે 5 વાગે બંધ કરી દેવામાં આવે છે, પરંતુ જે રીતે વિડીયો સામે આવ્યા હતા એમાં રાત્રિના ભાગે પણ ઉષા બ્રેકો કંપની દ્વારા રોપવે કાર્યરત રાખવામાં આવ્યો હતો અને લોકોનું પરિવહન ચાલુ રાખવામાં આવ્યું હોવાનું દેખાઈ રહ્યું છે। ત્યારે વન વિભાગ આ બાબતે ઉષા બ્રેકો કંપનીનો ખુલાસો માગે તેવી માગણીને લાગણી પર્યાવરણ પ્રેમી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જૂનાગઢમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં દૈનિક 10,000 પ્રવાસીઓ આવી રહ્યા છે, જેને કારણે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય બહારનું પાર્કિંગ અને આજુબાજુના નાના મોટા હોટલ રેસ્ટોરન્ટ પણ હાઉસફુલ દેખાઈ રહ્યા છે। આરએફઓ નીરવ મકવાણાના જણાવ્યા અનુસાર ટિકિટ બારી ઉપર મહિલાઓ માટે વિશેષ કાઉન્ટરની વ્યવસ્થા કરી છે, તો ટ્રાફિક પોલીસનો સહારો લઈને પાર્કિંગમાં કોઈને અડચણ ન આવે એમની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી ટુરિસ્ટ જ્યારે જૂનાગઢમાં આવી રહ્યા છે, ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં દૈનિક 10,000 જેટલા લોકો આવતા હોવાનો નીરવ મકવાણાએ જણાવ્યું હતું ને સક્કરબાગને લગભગ દૈનિક 4 લાખ રૂપિયાની આવક શરૂ થઈ છે। આમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વન્ય સૃષ્ટિ તેમજ સિંહ, દીપડા અને વાઘ જેવા પ્રાણીઓ જોઈને પ્રવાસીઓ પણ અભિભૂત થઈ રહ્યા છે ને પ્રાણી સંગ્રહાલય ઉપરાંત વેપાર રોજગારને પણ આમ દિવાળીના મિની વેકેશને બૂસ્ટર ડોઝ આપ્યો છે। નમસ્કાર, નીરવ કુમાર, રેન્જ ઓફિસર સક્કરબાગ ઝૂ। હાલમાં જે દિવાળીના તહેવારોનું વેકેશન ચાલી રહ્યું છે, આ દરમિયાન મુલાકાતીઓનો ધસારો જે સૌરાષ્ટ્રમાં થઈ રહ્યો છે, એમાં જૂનાગઢ ખાતે આવેલું સક્કરબાગ ઝૂમાં પણ પ્રવાસીઓની ખૂબ સારી એવી ભીડ ઉમટી છે, જેના લીધે સક્કરબાગ ઝૂ ઓથોરિટી દ્વારા પ્રવાસીઓને અહીંયા મુલાકાતમાં કોઈ તકલીફ ના પડે એટલા માટે ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેવી કે પાર્કિંગ લેવલથી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ તો ટ્રાફિક પોલીસ સાથે સંકલનમાં રહી અને રોડ ઉપર બહુ ટ્રાફિક ના થાય, લોકોને પાર્કિંગમાં આવવા માટે કોઈ મુશ્કેલી ના પડે તેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ સિવાય પાર્કિંગની અંદર પણ માણસોના સિક્યુરિટી પોઈન્ટ વધારવામાં આવે છે કે જેથી લોકોને વ્યવસ્થિત પાર્કિંગ કરવા માટે ગાઈડલાઈન મળી શકે, વાહનો સમયસર બહાર નીકળી શકે, અંદર આવી શકે। આ સિવાય એન્ટ્રી લેવલે જ્યાં ટિકિટ વિન્ડો છે ત્યાં મહિલાઓ માટે એક અલગ એક્સક્લુઝિવ લાઇન બનાવવામાં આવી છે, એક્સ્ટ્રા ટિકિટ કાઉન્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેના લીધે લોકોને ત્વરિત ટિકિટ મળી જાય અને એ ઝૂનો સંપૂર્ણ આનંદ લઈ શકે। આ સિવાય જે પબ્લિક એમ્યુનિટીઝ છે, જેમ કે વોશરૂમ્સ છે, બધા કેન્ટીન્સ છે, આ બધામાં પણ માણસોની સંખ્યા વધારવામાં આવી છે। એમની સફાઈની ફ્રિકવન્સી થોડી હાઈ કરવામાં આવી છે કે જેમાં દર 2 કલાકે સાફ સફાઈ કરવાના લીધે પબ્લિકના અને જે બી મુલાકાતીઓ છે એમને સારી વ્યવસ્થા અમે પ્રોવાઈડ કરી શકીએ। આ સિવાય જે એન્ક્લોઝર્સ છે એનિમલના, એમાં પણ મેક્સિમમ સિક્યુરિટી પોઈન્ટને વધારી અને લોકોના ફ્લોને કંટ્રોલ કરવાની અમે પ્રયાસ કરીએ છીએ કે જેથી લોકો ત્વરિતે મુલાકાત લઈ શકે, આવનારા બીજા પ્રવાસીઓ માટે પણ બહુ ભીડભાડ ના થાય અને કોરોનાની પણ જે ગાઈડલાઈન છે એનું પણ પાલન કરાવી શકાય। આમ સંપૂર્ણપણે અમે વ્યવસ્થા કરેલી છે અને હમણાં હાલમાં જે છેલ્લા 4-5 દિવસો છે એમાં લોકો મુલાકાતીઓ છે એની એવરેજ ફૂટફોલ જે છે એ 10,000ની આસપાસ રહે છે, પરંતુ ગઈકાલે એ ખૂબ જ સારા સંખ્યામાં 14,000 જેટલા પ્રવાસીઓએ અહીંયા મુલાકાત લીધી છે, જેના લીધે ઝૂ પ્રશાસનને 4 લાખથી વધુની આવક થયેલ છે। દિવાળીની રાત્રે જૂનાગઢની ફાયર શાખા લગભગ આખી રાત દોડતી રહી હતી। દિવાળીને કારણે ઠેક ઠેકાણે ફટાકડા ફૂટવાના અને નાની મોટી આગજનીના બનાવો નોંધાયા। ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ દીપક જાનીના માર્ગદર્શન નીચે ફાયર શાખાના કર્મચારીઓએ નાના મોટા ફાયર ફાઇટરો સાથે તમામ સ્થળો ઉપર આગ બુઝાવી હતી। સૌથી મોટી આગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ટ્રાન્સફોર્મરમાં લાગી હતી, જેને કારણે 2 ઘડી માટે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે તેવી દહેશત હતી, પરંતુ સમયસરના ફાયર બ્રિગેડની કામગીરીને કારણે અડધી કલાકમાં ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ લીધો હતો। ફાયર અધિક્ષક દીપક જાનીના જણાવ્યા અનુસાર એક જ રાતમાં 14 અલગ જગ્યાએ નાની મોટી આગ લાગવાની ઘટનાઓ બની હતી, જે તમામ સફળતાપૂર્વક ફાયર બ્રિગેડે આગ બુઝાવીને પૂર્ણ કરી છે। આપનું નામ થઈ? મારું નામ કેએન કારેલિયા, જુનિયર એન્જિનિયર, ગાંધીગ્રામ પેટા વિભાગીય કચેરી। અત્યારે અમે ઓફિસે બેઠા હતા, ઇમરજન્સી સિચ્યુએશન છે, દિવાળીનો માહોલ છે, એટલે ત્યાં અમને કોલ સેન્ટરમાં ફોન આવ્યો કે ભાઈ અમારે કૃષિમાં કેન્ટીનના ટ્રાન્સફોર્મર ઉપર વાયર સળગે છે, એટલે અમે તાત્કાલિક 2 ગાડી સાથે સ્ટાફ અહીંયા પહોંચી ગયો। ત્યારબાદ લાઇન બંધ કરાવીને ફાયર ફાઇટર અને ફાયરની ગાડીને ફોન કર્યો અમે। ત્યારબાદ એ લોકોની મહેનતથી અમે વાયર છે જે સળગતો હતો એને આપણે શાંત બધું કરીને પાણી છાંટીને શાંત કર્યો અને ત્યારબાદ હવે અમારું પ્લાનિંગ આ ટ્રાન્સફોર્મર જે બધાને પાવર બંધ છે એ ચાલુ થઈ જાય એના માટે અમે કાલે પ્રયત્ન બધા ચાલુ કરશું। સાહેબ કેટલી મિનિટમાં ફાયર આવેલ છે તમારે ત્યાં? લગભગ 5 જ મિનિટમાં પહોંચી ગઈ છે, બહુ સરસ મહેનત છે લોકોની। ફાયર વહેલી એવી તો તમારું નુકસાન બચ્યું છે કે કેમ? હા, ઘણું ખરું નુકસાન બચી ગયું છે અમારું,
જે કેબલ જે મેઇન જગ્યાએ સળગો હતો ત્યાં થોડુંક વધારે નુકસાન છે, પણ બીજી જગ્યાએ નુકસાન થતાં અટકી ગયું છે. ફાયર ડ્રાઈવર જીતેન્દ્રભાઈ વેજાભાઈ ઓડેદરા. અમે હાલ દિવાળી સબબ મધુરમમાં બંદોબસ્તમાં હતા, એટલે અન્ય જગ્યાએ 5 જગ્યાએ અમે ફાયર ફાઈટર અત્યારે બંદોબસ્તમાં દિવાળી સબબ રાખેલા છે. એમાં ઝાંસીની રાણી, મધુરમ ગેટ, પછી આગળ દિવાન ચોક, જીઆઈડીસી 2 ને બસ 5 ફાયર રાખેલા છે અમે. એમાં તાબડતોબ અમને ફોન આવેલો ફાયર સ્ટેશનથી કે ભાઈ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વાયરિંગ સળગે છે જીઈબીનું, એટલે તાબડતોબ આવી અને વાયરિંગ સળગેલું હતું એ કંટ્રોલમાં કરી અને પરત મધુરમ ગેટ. કેટલા માણસો તેના જ છે? ટોટલ માણસો અત્યારે બંદોબસ્તમાં દિવાળી સબબ 20 માણસો અત્યારે છે અમારે, એટલે દરેક જગ્યાએ ફાયર ફાઈટર અત્યારે રાખેલા છે પોઈન્ટ વાઇઝ. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ફટાકડાની આતશબાજી અને ચોપડા પૂજનની પરંપરા સાચવી નવા વર્ષને ઉમંગભેર વધાવતા શહેરીજનો. ઘરની ગૃહલક્ષ્મીનું પૂજન અને સન્માન કરી દીપાવલી તહેવાર મનાવતો કોટેચા પરિવાર. નારી શક્તિની પૂજા જ સર્વશ્રેષ્ઠ પૂજા હોવાનું જણાવતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા. વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ. ગિરીશભાઈ કોટેચા અને ડોલરભાઈ કોટેચા સહિતના સિનિયર નેતાઓએ નોંધાવી દાવેદારી. ગિરનારની લીલી પરિક્રમા માટે તંત્રે શરૂ કરી તૈયારી. રસ્તા અને પુલના રિપેરિંગ તેમજ પાણી, આરોગ્ય અને લાઇટ સહિતની સુવિધા આપવા કલેક્ટરે આપ્યા આદેશ. અને દિવાળી વેકેશનમાં રોપવે અને સકરબાગ સહિતના ફરવાલાયક સ્થળો હાઉસફુલ. વેપાર રોજગારને મળ્યો બુસ્ટર ડોઝ. તો આ સાથે જ આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. આવતીકાલે લાભ પાચમથી ફરી મળતા રહેશું રોજબરોજના સમાચાર સાથે આ ચેનલ ઉપર. નમસ્કાર.